આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈ પણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈ પણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. Hello, welcome to this video. This video is about chair-based seated stretches for over 70s. હેલો, મારું નામ ભૂમિકા વાઘેલા છે અને હું ચાર્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ છું. તમારું નામ અને એજ જણાવશો? મારું નામ શીલા સંપત અને મારી એજ છે 72. થેન્ક યુ. તમને કોઈ મેડિકલ કન્ડિશન છે અત્યારે? આઈ એમ અ સફરર ઓફ ડાયાબિટીસ એન્ડ હાઈ બ્લડ પ્રેશર. અચ્છા, તો અત્યારે આપણે જે એક્સરસાઇઝ કરીએ છીએ એ ખુરશી પર બેસીને સ્ટ્રેચ એક્સરસાઇઝ છે. ઓકે. તો તમારે મારી સાથે રિપીટ કરવાની છે. શ્યોર. તો પહેલાં કરીએ નેકની એક્સરસાઇઝ. તો આ જે તમારો હાથ ને કાન તરફ લાવવાનો અને પછી એ બાજુ સ્ટ્રેચ કરવાનું નેકને. હોલ્ડ કરી રાખવાનું થોડું. અને પછી પાછા બીજી વાર કરી લઈએ સેમ. તો તમારે મનમાં થોડું કાઉન્ટિંગ કરી શકો. સ્પીડમાં કરવો તો 1 થી 10 સુધી કાઉન્ટ કરાય અને ધીમે ધીમે તો 1, 2, 3, 4, 5 અને પછી પાછળ. ક્યાંય બી તમને પેઇન આવે કે ક્યાંય ડિસ્કમ્ફર્ટ લાગે તો મને જણાવજો. હવે બીજો હાથ લઈને કાન ઉપર મૂકવાનો અને એના સપોર્ટથી ખેંચીને થોડું સ્ટ્રેચ આવે ત્યાં હોલ્ડ કરી રાખવાનું. 1, 2, 3, 4, 5 અને ધીમેથી રિટર્ન. હવે જે એક્સરસાઇઝ છે એ બાયસેપ માટેની છે. એટલે તમારો જે આ હાથ છે એ આખો ખભેથી અંદરની તરફ પહેલાં રોટેટ કરવાનો અને પછી પાછળ ખેંચવાનું. હા, અને આ કમરથી અને પાછળ શોલ્ડરને બધું સ્ટ્રેટ રહે એવી રીતે બેસવાનું અને પછી ધીમેથી આગળ લાવી દેવાનું. એવી જ રીતે બીજી સાઈડ. અને પાછળ. તો આ જે એક્સરસાઇઝ છે એ બધી સ્ટ્રેચીસવાળી એક્સરસાઇઝ છે. એટલે કે તમારે 5 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું. બને ત્યાં સુધી વધારે હોલ્ડ કરાય તો સારું. સો ધીઝ આર ધ સ્ટ્રેચીસ, seated stretches. If possible, you can try to hold up to 10 seconds. You can count slowly up to 10 as well. We are doing 5 seconds for now. ટ્રાઇસેપ્સ માટે હાથ ઉપર, પછી પાછળથી કોણીને વાળવાની અને જે બીજો હાથ છે એ આમ સપોર્ટ કરવાનો કોણીને અને પાછળ ખેંચાય એટલું ખેંચવાનું અને 1, 2, 3, 4, 5 અને ધીમેથી પાછું લાવવાનું. એ રીતે બીજો હાથ ઉપર લઈને કોણીથી વાળીને બીજા હાથથી સપોર્ટમાં લેવાનું અને ખેંચીને ગણવાનું 5, 4, 3, 2, 1 અને પછી પાછા. હવે જમણો હાથ ઉપર લાવીને આખો અક્રોસ ખેંચવાનો અને બીજા હાથથી એને પ્રેસ કરવાનો. તો આ સાઈડનો સ્ટ્રેચ મળશે તમને.
5 4 3 2 1 પછી નીચે અને બીજા હાથથી 5 4 3 2 1 ઓકે અને નીચે ખભાની બધી થઈ છે. હવે ટ્રંકની છે તો એમાં સાઈડ બેન્ડિંગ આવશે. આખું તમે બેન્ડ કરી શકો સાઈડમાં. તો આ જે બીજો હાથ છે તમારે નીચે રાખવો હોય તો રખાય, અને જો થોડું બેલેન્સનું પેલું ઇશ્યુ રહેતો હોય તો સાઈડમાં આવી રીતે સપોર્ટ કરીને. ઓકે, અને ધીમેથી પાછળ બીજી બાજુ. ઓકે, અને રિટર્ન. હવે ટ્વિસ્ટિંગ છે તો સાઈડમાં ટર્ન કરવાનું. તો તમારો ડાબો હાથ જમણા પગ ઉપર લાવીને આખા બોડીને રોટેટ કરવાનું સાઈડમાં. હોલ્ડ કરી રાખવાનું થોડી વાર. અને પછી સેમ એ જ સ્ટાઇલથી જમણો હાથ જશે લેફ્ટ થાઈ પર અને આખું ટર્ન કરવાનું બોડી થાય એટલું. અને હવે પાછા આવી જાઓ. થોડું શફલ થવાનું છે આગળ ચેર પર. જમણા પગને તમારાથી દૂર લો, પછી ડાબા હાથને તમે રેસ્ટ કરી શકો અને આખું વળવાનું છે આગળની તરફ. તો એ છે હેમસ્ટ્રિંગ માટેનો સ્ટ્રેચ. પછી તો જો તમને એવું લાગે કમ્ફર્ટેબલ હોય તો તમે ટોસ સુધી રીચ કરી શકો. અને જે બીજો હાથ છે એ આમ પ્રેસ કરવાનો નીને. થાય છે ફીલ સ્ટ્રેચ. પછી પાછળ લાવી દો અને બીજો પગ હવે ઓકે. અને ધીમેથી પાછળ. ઓકે છો, પાછળ ખસી જાઓ થોડા. થેન્ક યુ. તો જે નેક્સ્ટ છે એ કાફ સ્ટ્રેચ છે. તો એમાં તમારે પંજાને તમારી તરફ ખેંચવાનો જોરથી, અને બને ત્યાં સુધી તમારી પાસે જે ગાઉન સ્ટ્રેપ કે ટાવલ કે કંઈ હોય ને તો એનાથી તમે ખેંચી શકો આખું આમ. So with this type of stretch, for the calf stretch, you can use a gown cord or a rolled towel and loop it around the foot and try to help yourself to get the toes towards you as much as you can and hold the stretch for up to 5 or 10 seconds. તો અત્યારે આપણે ખાલી આમ સ્ટ્રોંગલી પુલ કરીએ ટોઝને, અને બને ત્યાં સુધી તમે ની સ્ટ્રેટ રાખો ને તો એ કાફમાં પણ ઇફેક્ટ કરશે અને હેમસ્ટ્રિંગમાં પણ ઇફેક્ટ કરશે. ઓકે, ગુડ. પછી એવી જ રીતે બીજી સાઈડ. અને પંજાને એકદમ સ્ટ્રોંગલી તમારી તરફ ખેંચવાનું, અને બને ત્યાં સુધી સ્પાઇન સ્ટ્રેટ રાખીને બસ. Okay, thank you. Thank you for watching the video.